અને અમુકને તમે જુઓ ભગવાને બહુ સંપત્તિ અને બધી રીતના સુખી હોય ને, એને બધું હોય, એને ભગવાનમાં વિશ્વાસ ના હોય. કોઈ વાર તમે એમ કહો ને કે ભગવાન એ શું કે અમે મંદિર ગયા વગર સુખી થઈ ગયા, અલા તારા ડોહા છાપીને ગયા હતા, તું હું સુખી થયો હતો. અમુકને તમે જોજો કે શ્રાવણ મહિનો હોય ને કે શરીરે ભસ્મ લગાવે, અહીં લગાવે, આમ લગાવે, બધું કરવું. અને ભગવાન શિવના મંદિરમાં જાય, બેહાય, કોણ શું શું કરે છે જુએ, પણ એક લોટો પાણી એ ના ચડાવે. હા, એમ ગુજરાતમાં ભક્તિ જીર્ણ થઈ. નારદજી ચિંતિત થયા. અને જ્યારે જ્યારે ભક્તિ જીર્ણ થાય એટલે ભગવાન આ જગતમાં કોઈ એક મહાપુરુષને મોકલે. અને એક મહાપુરુષને મોકલ્યા અને એ સમયે નરસિંહ મહેતા પ્રગટ થયા. અને નરસિંહ મહેતાએ ગુજરાત પર કૃપા કરી. સૌથી પહેલા તીર્થ ક્ષેત્રમાંથી સત્ય જતું રહ્યું. અને આપણે આમ આટલા આડે તડે દિવસ જૂઠા નહીં બોલીએ, પણ શ્રાવણ મહિનો હોય, અધિક મહિનો હોય અને કોઈ તીર્થમાં જઈએ ને એટલું બધું જૂઠું બોલીએ આપણે. એમ કે જો તમને ખોટું લાગે ને તો આ કંઠીના સ્વાગત લે, શ્રીજી બાબાના સ્વાગત. સત્યમનાસ્તિ તપમ. ધીરે ધીરે કલિયુગમાંથી તપ ગયું. બાકી પહેલા લોકો એકાદશી કરતા હતા ને, આજે રાત્રે જળ પીવે તો બીજે દિવસે સાંજ સુધી. અને આજે તો તમારે વ્રત કરે ના નહીં, પણ જેવા ડાકોર દર્શન કરવા જઈને ગાડીમાંથી ઉતરે એટલે પેલા ગોટા ને પછી છોટા. અને વાતો તો એવી કરે કે છે ને, જેવી લીમડાની છાયા એવી રણ છોડરાયની માયા, માયા રાખવી પડશે, ડાકોર જાવું પડશે. સત્યમનાસ્તિ તપમ શૌચમ. શૌચ એટલે પવિત્રતા. અને વર્ષો પહેલા જુઓ, આપણા રસોડાના માટલાને આપણા સિવાય કોઈ સ્પર્શ કરતું હતું? હે? અજાણતાથી કોઈ સ્પર્શ કર્યો એટલે ડોસી કે માટલું ફોડ નાખ. અને આજે તો ફ્રીજમાં બધું જ હોય, અને ગમે તે સ્પર્શ કરે, ગમે તે હાથ લગાડે. ભગવાને કહ્યું સૃચિનામ શ્રીમતામ ગ્રહે, આચાર વિચાર ને પવિત્રતા હશે ને, આવનારી લક્ષ્મી જીવનમાં શાંતિ આપશે. અમુકને તમે જોજો, અમુકની ઘેર તમે જાઓ ને તો રસોડામાં કોઈ દિવસ જવા નહીં દે તમને. લિવિંગ રૂમમાંથી જ બારોબાર વિદાય. અને અમુકને આખા ઘરમાં પગલા કરો, પગલા કરો, ભાઈ. જેની પવિત્રતા ને આચાર વિચારનો ખ્યાલ નથી ને, તો ભાગવતજી કે એને પણ ઘરમાં બહુ પગલા ના કરાવે.